નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 15 જે છે આપણું કે બોલીએ ના કાય, એ કાવ્યનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો વિડીયો સ્ટાર્ટ કરીશું. તો સૌપ્રથમ છે પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એની સામે આપણે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. પહેલો છે કવિ શું કરવાનું કહે છે? તો કવિ બોલવાની ના પાડે છે, એટલે કે આપણે વગર કામનું બોલવું જોઈએ નહીં, વધારે પડતું આપણે બોલવું જોઈએ નહીં, એટલે કે કવિ બોલવાની આપણને ના પાડે છે. સિમ્પલ. આગળ બીજું છે કે હૃદય ખોલવું એટલે વળી શું? તો હૃદય ખોલવું એટલે કે પોતાના દિલની વાત બીજાને કહેવી. આગળ જોઈએ. આગળ છે બીજો કે નીચેના પ્રશ્નના એક વાક્યની અંદર જવાબ આપો. પહેલો કે બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે? તો બીજા લોકો અન્યની વ્યથા જાણવામાં આનંદ મેળવે છે, એટલે કે બીજાનું જે દુઃખ હોય એ પોતે જાણી લે, પોતાની જે પર્સનલ વાતો હોય એ પોતે જાણી લે અને પોતે મજા મેળવતા હોય છે. જો છે કે વહેણના પાણીને કોણ ઝીલે છે? તો વહેણના પાણીને કોણ ઝીલતું હોય છે? તો વહેણના પાણીને સાગર ઝીલે છે. આગળ જોઈએ. આગળ છે ત્રીજો કે નીચેના પ્રશ્નના 2-3 વાક્યની અંદર જવાબ આપો. એમાં પહેલો કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? આપણી જે વ્યથા છે, મુશ્કેલી છે, એમાંથી આપણે જાતે જ રસ્તો કેવી રીતે કાઢીશું? તો કવિ આપણી વ્યથા જાણીને તેને દૂર કરવામાં કે મદદરૂપ થવામાં કોઈને રસ હોતો નથી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી, એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો હોય છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે વ્યથાને એકલા જ હાથે સહન કરવી જોઈએ. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા આપણે રાખવી જોઈએ. આગળ જઈએ. આગળ છે ચોથો કે નીચેના પ્રશ્નોના 7-8 લીટીની અંદર જવાબ આપો. એમાં પહેલો છે કે બોલીએ ના કાય કાવ્યમાં કવિ માણસને શો જીવન બોધ આપે છે? તો બોલીએ ના કાય કાવ્યમાં કવિ માણસને જીવનમાં સંઘર્ષો તો આવવાના જ છે, તેનો સામનો કેમ કરવો તે આપણને કવિ સમજાવે છે. સમાજમાં એવા લોકો પણ હોય છે કે જેમને બીજાની વ્યથા જાણવામાં રસ હોય છે. આવા માણસો સમક્ષ વ્યથા કહેવાનો કોઈ જ અર્થ થતો નથી, એટલે કે કોઈ જ મતલબ નથી. નિર્જન માર્ગ ભલે હોય પણ માણસ પોતાનું જીવન ગીત ગાતા ગાતા માનવાનું હોય છે. ગામને પાદર હજારો લોકોનો સમુદાય ભેગો થયો હોય તો પોતે પોતાની ધૂનમાં હોય છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે. હૈયામાં ગમે તેટલું દુઃખ હોય પણ બહાર તો હંમેશા હસતા જ રહેવું જોઈએ આપણે. એવી રીતે બીજો પ્રશ્ન કે કાવ્ય પંક્તિ સમજાવો કે પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. એનું આપણે ભાવાર્થ સમજાવવાનું છે આ કાવ્ય પંક્તિનું. તો પ્રસ્તુત પંક્તિ આપણને ઉદ્દેશીને લખી છે કે આપણું હૃદય દરેક પળે એક સરખી સ્થિતિમાં હોતું નથી. આપણામાં દાજ, ગુસ્સો, ક્રોધ, વેર ભાવના યાદી ગુણો હોય છે જેના પર કાબુ મેળવી આપણે આપણું કાર્ય કરતા રહેવું જોઈએ. આપણે અનુભવના અગ્નિથી સતત દાઝ્યા જોઈએ તો પણ વિવેક અને સહનશીલતા દ્વારા એનો અણસાર કોઈને આવવા ન જોઈએ. ચંદન જેમ ઘસાય છે તેમ સુગંધ આપે છે. આગળ જોઈએ. આપણી વાણી વર્તન વિરોધાભાસ ન હોવી જોઈએ. આપણા વર્તનમાં માત્ર ને માત્ર શીતળતા જ હોવી જોઈએ, એટલે કે આપણી વાણી કર્કશ વાણી ના હોવી જોઈએ. કોઈક બીજાને આપણી વાણી, આપણી બોલી સાંભળવી ગમે એવો વ્યવહાર આપણે રાખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર કાવ્ય નંબર 15 જે છે કે બોલીએ ના કાય, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનારા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.